યુગ ઋષિનો સંદેશ. ધનવાનોને સંદેશ. ધનનો સાર્થક અને કલ્યાણકારી ઉપયોગ. આપણે સારી રીતે સમજી લેવું જોઈએ કે ધન કોઈનું નથી. જે તેને પોતાનું માનીને પકડી રાખવા ઈચ્છે છે તે મહામૂર્ખ છે. આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીને ચંચળ કહી છે અને કહ્યું છે કે જે તેને પોતાની માને છે તે અજ્ઞાની છે. સાચું તો એ છે કે જ્યાં તેનો સદુપયોગ થાય છે ત્યાં જ તે રહે છે અને તેની વૃદ્ધિ થાય છે. વેદોએ ઉચ્ચ સ્વરે ઘોષણા કરી છે, 100 હાથથી કમાવો અને 1000 હાથથી ખર્ચ કરો. આનો અર્થ એ છે કે ધન કમાવામાં કશું ખોટું નથી. માણસે મહેનતુ અને કર્મશીલ બનીને અવશ્ય ધન કમાવવું જોઈએ, પરંતુ તેને કંજૂસની જેમ ભેગું કરીને બેસી જવાના બદલે યોગ્ય અને જરૂરી કાર્યોમાં વાપરતા રહેવું જોઈએ. આવું ફરતું રહેતું ધન વહેતી નદીના જળની જેમ ગંદકીથી બચી જાય છે અને સમાજની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ બને છે. ઈમાનદારીપૂર્વક ધન કમાનાર અને તેનું સંચાલન કરનાર પણ લોકોની નજરમાં પ્રતિષ્ઠાને પાત્ર બને છે અને તે આત્મિક સુખ અને સંતોષ પ્રાપ્ત કરે છે. એવા ધનવાનની સંપત્તિ જ સાર્થક છે અને તે લોક તથા પરલોકમાં તેનું કલ્યાણ કરે છે. અખંડ જ્યોતિ, માર્ચ 1965, પેજ નંબર 40. સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.